અકળાઈ ગયો છું. ફરિયાદ અને મુકણના સમાચાર આ સિવાય 1 વર્ષથી બીજું કંઈ સાંભળતો જ નથી. ગઈ સાલ વરસાદ બરાબર ન પડે, આ સાલ પણ એવું જ છે. જીવવું તો જીવવું પણ કઈ રીતે? હવનથી માંડીને બધા જ ઉપાયો કરી જોયા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. પધારો. મૂળ કારણ શોધતા નથી અને માથા કૂટો છો. મહારાજ, અમને કોઈ રસ્તો બતાવો. આ ગામના છેવાડે આવેલા જંગલમાં એક ડાકણ આવીને વસી છે. ત્યારથી સત્યાનાશી આવી છે. એ ડાકણ સાથે એક બાળક છે. એનો નાશ કરો તો જ કલ્યાણ છે. મહારાજ, બતાવો ઉલટાને. આપણે પૂછીએ, જાણીએ કેમ અહીં આવી છે, કઈ રસ્તો કાઢીએ. ચાલો મારી સાથે. હા, ચાલો ચાલો. હજુ બોલતી કેમ નથી? જવાબ કેમ નથી આપતી? તું કોણ છે? ક્યાંથી આવી છે? બાળક કોનું છે? ગામ લોકોને બગાડવાનો ધંધો શા માટે કરે છે? ખુલાસો કેમ કરતી નથી? તારી ચૂપકીનો અર્થ એ જ થાય છે કે તું ગુનેગાર છે. હજી કેવું છે કે તારે? બોલ, કેવું છે? સળગાવી દો આ ઉલટાને. સબૂર, એકલી અબળાને જોઈ એના પર અત્યાચાર ગુજારતા શરમ નથી આવતી? આગા ખસી જાઓ અને છોડી દો એના બંધન. તું કોણ છે? એનો પતિ એની ભાળ લેવા આવી ગયો છે. આ તારો પતિ છે? પેલા કેમ બોલી નહીં? એના અંગત જીવન વિશે એને શું કહેવું અને શું ન કહેવું એ એની ખાનગી બાબત છે. એક શંખના કહેવાથી સતીને સતાવો છો? ઓળખો છો? આ છે જયસિંહ. મારો 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 તમે અહીં ક્યાંથી? કેમ, ના ગમ્યું? ના ના, પણ હું તારા માટે નહીં, મારા બાળક માટે આવ્યો છું. ક્યાં છે મારું બાળક? હે, ક્યાં છે? ના, ના, ક્યાં નહીં જતા, ક્યાં નહીં જતા, ના, અંદર નહીં જતા, અંદર નહીં જતા. બેટા ગૌરી, કોણ? માં? હા, આજે કહું છું, મારી સાથે પાતાળ લોક ચાલ. આ દુનિયામાં સુંદર સ્ત્રીને એકલા રહેવાનો અધિકાર નથી હોતો. ના માં, જજુમી જીવવું પડે તો જજુમીશ, પણ જીવીશ તો અહીં જ. નાગિન એટલો મોટો થઈ ગયો? હા માં, તમારી અસીમ કૃપાથી 2 વર્ષનું થઈ ગયું. અડધો કાળ તો બીતી ગયો. તમારી દયાથી બાકી પણ વીતી જશે. સુખી રહેજે. આનંદ, આનંદ, 5 વર્ષના વાણા ભાઈ ગયા. હવે તો એને ભૂલી જા ભાઈ. નહીં ભાઈ, મારાથી નહીં થઈ શકે. માં, બધાના બાપુ હોય છે, મને કેમ નહીં? બધા ગામમાં રહે છે, આ પણ જંગલમાં કેમ? બેટા, તું થોડી ધીરજ રાખ. આ જંગલ છોડીને હું તને તારા બાપુ પાસે લઈ જઈશ, મોટી હવેલીમાં. હા, તું મને આમ જ બનાવે છે. ના બેટા, ના, બનાવતી નથી, માત્ર મનાવું છું. જે કહેવા માંગુ છું તે કહી નથી શકતી. અનંત પરાણે સહન કરવાનું છે, એ સહી નથી શકતી. સાચું બોલું? હા દીકરા, તારી માં કે છે એ સાચું છે, પણ સાવ સાચું કહેતા ભૂલી જાય છે. મને કેવું જોઈએ ને કે જલ્દીથી તું મને મારા બાપુ બતાવીશ. હા બેટા, હા. ગૌરી, આમ ઉદાસ કેમ? 2 દિવસથી ઘરની બહાર પણ નથી નીકળી, કંકર વેશવા પણ નથી ગઈ. પગ જ નથી ઉપડતું માં. પ્રયત્ન કર, ઉપડશે. લઈ લે કંકર અને ચાલ મારી સાથે. ગૌરી, અરે જાય છે કે ગૌરી? ગૌરી? કોણ ગૌરી? કોણ ગૌરી? તું ગૌરી. સાસરિયાના સુખમાં પિયરિયાના પ્રેમને પણ ભૂલી ગઈ. સુખી ને? અરે પણ તું આ બંગડીઓ કેમ વેચે છે? આનંદ ક્યાં?
કઈ છૈયા છોકરા? બેન, તમારી ભૂલ થાય છે. તમે જે માનો છો એવું નથી. મામા મને ચક્કરમાં બેસાડ ને. પછી બેના, લોહીની સગાઈમાં તો સ્વાર્થ હોઈ શકે, પણ આપણી તો અંતરની સગાઈ, પ્રેમની સગાઈ. છતાંય તું મને ઓળખવા નથી માંગતી. મને જવા દો. માં બેસાડ ને. પછી કહ્યું ને. બેટા, અહીંયા તારું નામ શું? મારું નામ નાગેન્દ્ર છે. અને તારી માનું નામ? મારી માનું નામ કમલા. તારી વાત સાચી છે. જેને મારે માટે આટલું કર્યું, એ મારી બેન ગીતા સાથે મારે આમ વરસવું નતું જોતું. હું શું કરું? મારી પાસે બીજો રસ્તો પણ નહોતો. કઈ સમજાતું નથી. હું સમજાવું. ગીતાની જો ખાતરી થઈ જાત કે હું ગૌરી છું, તો એ આનંદ પાસે જાત ને મારી ભાટ જરૂર આપત. ને એમ થાય તો લગભગ 5 વર્ષની કઠોર તપસ્યા કડાળભૂસ થઈ જાય. કિનારે આબુ થતું મારું નાવડું ડૂબી જાય. એટલા માટે મનને મજબૂત કરી, કાળજાને કઠણ કરી, લાગણીને મારી નાખી ધરા જુઠ્ઠું બોલી. આ નિર્દયતા માટે પ્રભુ જો મને માફ કરી શકતો હોય તો કરે. મહાદેવ બહુ દયાળુ છે. 5 વર્ષ પૂરા થવાને આડે માત્ર 2 દિવસ છે. સમજ નથી પડતી હવે હયું કેમ ધડધડ થાય છે, મગજ કેમ બેર મારી જાય છે. છેક છેવટે કઈ અમંગળ તો નહીં થાય ને. સહન શક્તિનું તું સાક્ષાત સ્વરૂપ છે. 2 દિવસ તો આરામથી વીતી જશે ને પછી તું તારા પતિની પાસે નાગેન્દ્ર સાથે જઈ શકશે. માં તું મને મારો બાપુ બતાવીશ ને? બોલ ને માં. આવી ગયા. હું તમને શોધતી આવી છું. મને? હા, તમને. જવાબ આપો, મારી બહેન ક્યાં છે? હોશે એને તમારી સાથે પરણાવી હતી સુખી કરવા માટે, દુનિયાભરની ઠોકરો ખાવા માટે નહીં. જવાબ આપો, શું અધિકાર હતો તમને ગૌરીને કાઢી મૂકવાનો? ગીતા, જરા શાંત થા, મારી વાત સાંભળ. સાંભળવાનું એ જ છે ને કે મારી બહેન કંકાસ કરતી હતી, કુટુંબીઓને કાઢવી લાગી હતી, એણે તમને દુખી કર્યા હતા. એવું કંઈ જ નથી ગીતા. ગૌરીને સુવાવડ માટે એના બા બાપુજી લઈ ગયા. એ વાતને 5 વર્ષ થવા આવ્યા. નથી ગૌરી આવી, નથી એના કોઈ વાવડ આવ્યા. શું વાત કરો છો? બા બાપુને મળ્યા? હા, મળ્યો. પણ તેઓ તો એને લઈ ગયાનો જ ઇનકાર કરે છે. ચોમેર એને શોધું છું. કઈ ગડબડ જરૂર છે, એટલે જે મને મળી ત્યારે અજાણી બની. ગૌરી તમને મળી? હા, અમારા ગામના બજારમાં. સાથે બાળક પણ હતું. બાળક પણ હતું? રૂપાળો દીકરો. તો જરૂર ત્યાં કંઈક આસપાસ જ હશે. હું જરૂર એને શોધી કાઢીશ. નાગેન્દ્ર, બેટા નાગેન્દ્ર. શું છે માં? બેટા, આજે દિવાળી, દીવાનો ઉત્સવ. બસ આજનો આ દિવસ પૂરો થાય કે આપણા બેઉના જીવનમાં સુખનો સૂરજ ઉગશે. 5 વર્ષની યાતના પૂરી થશે. મને મારું જીવન મળશે. આ ઝૂંપડાના બદલે મહેલ, અને તને તારા બાપુ મળશે. ખરેખર માં એકાએક આટલું થઈ જશે? ના બેટા, આ દુનિયામાં એકાએક કાંઈ જ નથી થતું. દરેક સુખ મેળવતા પહેલા એની કિંમત ચૂકવવી પડે. આપણા પછી ચૂકવાઈ ગઈ. આનંદ કર બેટા, નાચ ગા, ખૂબ ફટાકા ફોડ. લઈ આવ? ના માં, હું પોતે જઈને લઈ આવીશ. છટપટ પૈસા બતા ઓજી, છટપટ. આલે હું જાઉં છું માં. જલ્દી આવજો બેટા.
બેટા બેટા હું બહુ માંદો છું મને પેટમાં બહુ દુખે છે દીકરા મને મને ત્યાં સુધી થોડેક દૂર સુધી મૂકી આવ દીકરા ના કાકા આ દિવાળી છે હું ફટાકડા લઈને જાઉં છું કાલે મને મારા બાપુ મળે છે ઓ માં મરી ગયો બેટા તારે ફટાકડા જોઈએ છે ને હું તને બહુ બધા ખૂબ ફટાકડા આપીશ તું મને થોડેક સુધી મૂકી આવ દીકરા હા બેટા આજ્ઞા રેમદેવ. તમને અહીં શા માટે બોલાવવામાં આવ્યા છે એની તમને જાણ છે? આદેશ કરો પ્રભુ. એક વાર જ્યારે મેં તમને ઉપાડી લીધા ત્યારે તમને મૃત્યુનો અનુભવ તો થઈ જ ગયો, પણ તમારા સસરાના અમૃતે તમને બચાવી લીધા. પણ તક્ષક, તમે સારી રીતે જાણો છો કે અમૃતથી કોઈને પણ એક જ વાર બચાવી શકાય, અને ત્યાર પછીનું મૃત્યુ એટલે જન્મનું આખરી મૃત્યુ. હા પ્રભુ. સમગ્ર નાગલોકમાં તમારો દંશ સૌથી વધારે ઝેરીલો છે, અને એટલા જ માટે વિધિએ ખાસ મૃત્યુ નિપજાવવા તમારી પસંદગી કરી છે. કોને લચવાનું છે? તમારી પત્ની જેને દીકરી કહે છે, તમે જેને અખંડ સૌભાગ્યવતીના આશીષ આપ્યા છે, એ ગૌરીના પતિ આનંદને. ના પ્રભુ, ના. વચ્ચેના બોલ પૂરું સાંભળ. દિવાળીની રાત પહેલા જ્યારે પિતા પુત્રનું મિલન થાય એ પહેલા તારે આનંદને દંશ દેવાનો છે. ના, ના પ્રભુ. વિધિનો આદેશ છે, અને ભાવના કરતા કર્તવ્ય મહાન હોય છે. તક્ષક, તમારે આનંદના પ્રાણ લેવા જ પડશે. અને એ સાથે એક ચેતવણી આપું છું, કોઈ પણ નાગ તમારું ઝેર ચૂસી શકે એમ નથી, અને જો ભાવનાની ભરતીમાં દંશમાંથી તમે ઝેર ચૂસવાની કોશિશ કરી છે તો નિશ્ચિત પ્રમાણે તમારું મૃત્યુ થશે. જાઓ, આજ્ઞાનું પાલન કરો. શિષ્યો, અહીં આવો. જલ્દીથી કંકુ, અબીલ અને ગુલાલ લાવો, અને આ 32 લક્ષણા બાળકની પૂજા કરો. જય મહાકાળી. આજે મને આનંદ થાય છે, એવો આનંદ આ પહેલા કોઈ દિવસ નથી થયો. મારી દીકરીથી સંતાયેલો સુખ આજે શોળ શણગાર સજીને એને સાથ આપશે. મારી દીકરી અગ્નિ પરીક્ષામાંથી કેમ કેમ બહાર નીકળશે. તમને આ બધાનો આનંદ નથી? અને નથી તો કેમ નથી? નહીં બોલો, કઈ નહીં. હું તો આજે આનંદથી મહિલાને દીવડાઓથી સજાવીશ. અરે, આ તો ગૌરીની જ ગાય માતા. ગૌરી અહીં જોવી જોઈએ. ગૌરી, 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 ક્યાં ચાલી ગઈ હતી તું? ગૌરી, ક્યાં ખોવાઈ ગઈ હતી તું? ગૌરી, ગૌરી, તું બોલતી કેમ નથી ગૌરી? 5 વર્ષ સુધી રિસાયેલા રહેવું પડે, એવો તે કેવો ગુનો મેં કર્યો હતો? ભાભીઓ બહુ ત્રાસ આપતી હતી નહીં, અને એ ત્રાસની સજા તે મને આપી. પ્રસૂતિ પછી પાછા એ ઘરમાં નથી આવવું એમ કહ્યું હોત તો હું નવું ઘર વસાવતે તારા માટે. આમ પરાણે વનવાસ વેઠવાની જરૂર શી હતી ગૌરી? જરૂર શી હતી? એટલો પણ વિચાર ન કર્યો કે બાપ એના સંતાનને જોવા માટે કેટલો તડપતો હશે. પણ વધુ ન તડપાવ ગૌરી. એ ના 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 ના, આંસુ લૂછી નાખ. એને બોલાવ ગૌરી, એને જોઈ મને તૃપ્ત થવા દે. શું નામ છે એનું? હા, શું નામ છે? ગૌરી, ગૌરી, તું બોલતી કેમ નથી? શું નામ છે એનું? બોલ ને ગૌરી, બોલ. નાગેન્દ્ર,
નાગેન્દ્ર બેટા નાગેન્દ્ર બેટા નાગેન્દ્ર